સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ ગાંધીધામ નગરપાલિકા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગ્નિ જાગૃતિ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો, કારણ કે લોકોમાં અત્યારે જે રાજકોટમાં બનાવ બન્યો ત્યારબાદ જે ચેકિંગ ચાલી રહ્યું છે તો વેપારીઓમાં ગભરાટ હતો, માટે આજે એના માટે એક જાગૃતિ प्रोग्राम રાખવામાં આવ્યો હતો. पूरा आपका जो सांस की जो नली होती है ना वो भी कार्बन डाइऑक्साइड से काफी जल चुकी आज रोज और गांधीधाम नगरपालिका कुछ भी नहीं है, मतलब आपके पास ना कोई मेडिकल टीम है ना कोई रेस्क्यू टीम कॉमर्स है, द्वारा तो आप ये भी कर झंडा सकते चौक हो खाते एक फायर अग्नि जागृत जनजागृति कार्यक्रमનું આયોજન રાખેલું હતું. ઓપન ટુ ઓલ હતું, જેના અંદર ગાંધીધામના રહેવાસીઓને એક આમંત્રિત પાઠવવામાં આવેલું હતું. જેના અંદર અહીં આપણે ફાયર સેફટી બાબતે એક સારું એવું નોલેજ આપવા માટેનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગ લાગે છે ત્યારે આપણે આપણા મગજમાં એવા પ્રશ્નો હોય છે કે આગને આપણે કેવી રીતના બુઝાવશું, કે આગ ફેલાય છે એને કેવી રીતના અટકાવશું, એને આગ બુઝાવવા માટેના સાધનો કયા હોય છે, જેનું આપણે જાગૃતિનો અભાવ એક જોવા મળેલો છે. જે અંતર્ગત ગાંધીધામ નગરપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ અને પ્રયાસ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જનતાને એક સારો એવો ઉદ્દેશ્ય આપવા માટે અને આગ લાગવા સમયે આપણે આગથી કેવી રીતના બચવાનું છે, આગને કેવી રીતના બુઝાવવાનું છે, કયા સાધનોનો ઉપયોગ કરવાનો છે, એના વિશે વિસ્તૃત માહિતી આપેલી હતી. અને એક આગ લગાડીને લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું એક કાર્યક્રમ પણ અહીં ગોઠવેલો હતો. ખૂબ ખૂબ આભાર ડોક્ટર શિવાનીબેન. એવો પણ પ્રયાસ આપણે કરેલો છે. સેવા પ્રયાસના ફાઉન્ડર અસ્મિતાબેન બલદાણેને વિનંતી કરીશ કે આ સફળ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરે. બુઝાવીશું એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી હતી. સાહેબ, જેમ આજકાલ જે સીલ મારવામાં આવે છે, ફાયર એનઓસીના રિન્યુઅલની વાતો આવે છે, એ વિશે તમે શું માહિતીગાર કરવા માંગો છો? અને જ્યારે ઓન ધ સ્પોટ એ બધું થાય છે ત્યારે જનતાને શું કરવું જોઈએ ઓન ધ સ્પોટ? આ બધા કોઈકના ઘરમાં લાગે કે કોઈક સાધન અવેલેબલ ના હોય તો એમાં શું કરવું જોઈએ તરત જ? સૌથી પહેલાં હું આપણે આખા ગુજરાતના અંદર ફાયર અને બાંધકામ પરમિશન ન હોવાના કારણે સીલિંગના ઝુંબેશો ચાલી રહ્યા છે. જે ઝુંબેશો આપણા ગાંધીધામ નગરપાલિકા અને આખા કચ્છ જિલ્લાના અંદર આ કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ડિપાર્ટમેન્ટમાં બનાવેલી છે જે અગ્નિ બચાવ અંગે જાગૃત કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે એમને નોટિસ આપી અને સીલિંગની કામગીરી કરે છે. એના અંતર્ગત આપણે એક એવી જાગૃતિ પણ મારા દ્વારા હું આપને જણાવવા માંગુ છું કે આપણું જે બિલ્ડિંગ ખરેખર ફાયર એનઓસી લેવા પાત્ર છે, ફાયરના સાધનો રાખવા પાત્ર છે. બિલ્ડિંગના અંદર તમે ફાયરના સાધનો રાખશો, ફાયર એનઓસી મેળવશો, તો હું પણ એ આપના માધ્યમથી ચોક્કસપણે કહેવા માંગુ છું કે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે ફાયરના સાધનો વસાવી ફાયર એનઓસી લઈ અને આપણે આપણી જનતાને આપણી બિલ્ડિંગમાં આવી રહેલા વ્યક્તિઓને આપણે સેફટી પ્રદાન કરવા માટેનું એક આ આયોજન છે. સર, એ સાઇટ વેબસાઇટ તમને કીધી છે રિન્યુઅલ માટે? જે અંતર્ગત ગુજરાત ગવર્મેન્ટે અત્યારે રિસેન્ટલી એક પોર્ટલ લોન્ચ કરેલું છે જેનું નામ છે ભુજ ફાયર સેફટી કોપ.in. એના ઉપર આપણે ફાયર એનઓસી લેવા માટેની અરજી કરવાની છે. પરંતુ અત્યારે સરકારશ્રીના ધ્યાને એવું આવેલું છે કે ક્રાઇસિસ ખૂબ જ વધી રહ્યો છે, જેના અંતર્ગત સરકારે અત્યારે એ જે પોર્ટલમાં નવી ફાયર સેફટી સર્ટિફિકેટ લેવા માટેની અરજી જે છે 15/7/2024 સુધી ઓફલાઈન કરેલી છે. પરંતુ જે આપણે રિન્યુઅલ કરવાની વાત આવી છે, વિનંતી કે અહીં આવી જાય. રિન્યુઅલનું જે પણ કામગીરી છે ભુજ કોપ.in ઓનલાઈન કરવાની છે. જે તે ઓક્યુપાયર જેના અંદર આપણે પ્રાઇવેટ ફાયર સેફટી ઓફિસરને સિલેક્ટ કરવાનો છે અને એમની જવાબદારીએ 2 વર્ષનું ફાયર સેફટી સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને એના અંતર્ગત ગવર્મેન્ટની જોગવાઈ એવી પણ છે કે એ ફાયર સેફટી ઓફિસર અને ઓક્યુપાયર એ બંને વચ્ચેનો એક ટાઈઅપ થશે અને એ ટાઈઅપના અંતર્ગત એ ફાયર સેફટી ઓફિસર દર 6 મહિને મતલબ કે 2 વર્ષના અંદર 4 વાર વિઝિટ કરવા માટે અને આપણી બિલ્ડિંગમાં જે પણ રહેવાસીઓ છે કે જે પણ કામ કરી રહ્યા છે કે જે પણ સ્ટુડન્ટ હોય એ લોકોને
ફાયરની અવેરનેસની તાલીમ આપશે એવું સરકારનું એક નવું પ્રાવધાન છે, જે ખૂબ જ સારું અને પ્રોત્સાહિત છે, જે અંતર્ગત આપણી બિલ્ડિંગ આવતી હોય એનું એનઓસી રિન્યુઅલ કરાવવું આપને ખૂબ જ જરૂરી છે અને નવું એનઓસી લેવું પણ ખૂબ જરૂરી છે. મેં રિન્યુઅલ માટે કીધું એટલે મને મારા જે મેનેજર છે સ્ટાફ એમણે કીધું કે 42,000 રૂપિયા 42,000 રૂપીસ. પણ એક વાત જરૂર કહીશ કે આ બધું આજની તારીખમાં આ અવેલેબલ ઇઝી કરાવો છે નહીં ક્યાં પણ, બરોબર. એના પછી એના જે રેટ છે એ એકચ્યુઅલ જે રેટ છે એ રેટ ઉપર કરાવો, કારણ કે તમે હમણાં શોરૂમમાં સીલ કરાવો, ડિપાર્ટમેન્ટ જે છે સીલ કરે છે પણ માર્કેટમાં સ્ટોક જ નથી. અને કોઈ કને માટે કહું છું તેજસભાઈ, જે નાના સ્ટોર છે એ બિચારો વર્ષે રિફિલિંગ કરાવવાની ને એ બધું કરવાનું, અને આની કિંમત પણ 2,000-5,000 રૂપિયા ખર્ચો છે, જગ્યાએ રોગ છે અંદર. અરે મારા સાહેબ, મને ખબર છે આ બધું જરૂરી છે, ઘરે લગાડજો એ પણ જરૂરી છે, ઘરે લગાડજો. કહેવાનો મતલબ જે મોટા જે સ્ટોર છે એમાં જરૂરી છે, જે ખાસ કરીને રેડીમેડ ને એ બધામાં છે, પ્લસ અવેલેબલ થોડો જલ્દી થાય અને રેટ્સમાં જે છે કંટ્રોલ રહીએ. થેન્ક યુ. અમુક પ્રશ્નો એવા પણ છે, જે બેઝિક પ્રશ્નો જે છે કે આપણા ઘરના અંદર આગ લાગે તો ત્યારે આપણે શું કરવું જોઈએ. સૌ પ્રથમ તો આપણે આગ લાગે ત્યારે આપણે શું કરીએ, ગભરાઈ જઈએ છીએ. પહેલી વસ્તુ કે આપણે ગભરાવાનું નથી. આપણે મારા પ્રાવેદન દ્વારા આપણે આયોજન કરવાનું હોય છે કે આપણે આગ બુઝાવવા માટેના સાધનો આપણા ઘરના અંદર વસાવવા જોઈએ. જે પણ જગ્યાએ આગ લાગી છે એ આગને બુઝાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રોપર ટેકનિક આપણને શીખવી જોઈએ. એના માટે આપણે યુટ્યુબ ઉપર અને ગૂગલ ઉપર સંપૂર્ણ માર્ગદર્શિકા આપેલી છે, જેનો આપણે ઉપયોગ કરી આગને બુઝાવવી જોઈએ. બાકી તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આગ બુઝાવવા માટે આપણા સરકારશ્રી દ્વારા જે નગરપાલિકાના અંદર ફાયર ડિપાર્ટમેન્ટનું એક શાખા હોય છે, એ શાખા ઉપર પણ આપણે કોલ કરવો જોઈએ. કોલ કરવા માટેના આપણે જે નંબર જે છે એ આપણે ખુદની નગરપાલિકામાં અવેલેબલ પણ છે. અને બીજું કે આપણને એ નંબર યાદ પણ નથી, તો એ નંબર માટે હું તમને જણાવી દઉં કે તમે 108ને પણ કોલ કરી શકો છો. 108 દ્વારા તમે સપોઝ એમને માહિતી આપો કે મારા આ એરિયા, આ વિસ્તાર, આ ઘર નંબર, આ જગ્યાએ આગ લાગી છે, આ શહેરમાં આગ લાગી છે. તો એમના દ્વારા જે કોલ છે એ લોકલ ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કરવામાં આવે છે, અને એના દ્વારા જે ફાયર ડિપાર્ટમેન્ટ છે સતર્કતાથી આપના ઘરે આગ બુઝાવવા માટે આવી જાય છે. પણ જ્યારે પણ આપણે આગ લાગે ત્યારે આપણે ગભરાયા વગર જેટલું પણ કમ્બસ્ટેબલ મટીરિયલ જે છે એને આપણે બહાર કાઢી લેવું જોઈએ, એવું જરૂરી છે. અને સર જી, હવે અત્યારે બેઝિક ક્વેશ્ચન બધાનું એવું પણ છે કે સર ફાયર એનઓસી લેવા માટે આપણે શું કરવું, કેવી રીતના કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો છે, કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે. તો દ્વારા એક QR કોડ સ્કેનર બનાવેલું છે, જેને કેમેરા દ્વારા સ્કેન કરવાથી એના અંદર સંપૂર્ણ માર્ગદર્શિકા એમાં આપેલી છે, જેમાં કયા ડોક્યુમેન્ટનો આપણે ઉપયોગ કરવાનું છે, નવું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પોર્ટલ કેવી રીતના ઉપયોગ કરવાનું છે એના વિશે પણ સંપૂર્ણ માર્ગદર્શિકા આમાં આપેલી છે. કયા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ થશે, કયા ડોક્યુમેન્ટમાં શું ભરવાનું છે એની પણ આ સંપૂર્ણ માર્ગદર્શિકા ડોક્યુમેન્ટ ફાઇલ અને PDF ફાઇલમાં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જેના થકી આપણે અરજી કરવામાં કોઈ પણ મુશ્કેલી ન સર્જાય.